परमानंद माधवं वसुदेवं सुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये। श्री व्यासवाच। व्यासजी बोलवा लाग्या। 9મા અધ્યાયનો આરંભ કરતા ભગવાન વેદ વ્યાસ આગળની કથા કહે છે। ચિત્રલેખા પાણીની અંદર રંગ ભેળવી લેખણ કેતા પેનથી ચિત્રો ચિત્રવા લાગી છે એની કથા આજે આવે છે। લખવાની તૈયારી કરે। હવે તેને સ્વર્ગલોક લખે છે। સ્વર્ગલોકના રાજાનું નામ લખે છે। બળલોક લખે, યમલોક લખે, તપલોક લખે છે। અતળ, વિતળ, સુતળ, તલાતળ, મહાતાળ અને પાતાળ લોક લખે છે। આવા ચિત્ર ચિત્રવા લાગ્યા અને આજ ચિત્રલેખા આજ ઓખાબાઈને કહે છે કે હે કહે અહીં તો આવ। આ લખ્યું તેમાં તમારો વહાલો પતિ ક્યાંય હોય તો તમે બતાવો। ઓખા જોવે છે, વાંચે છે, પણ તેમાં તેને સપનમાં જે જોયેલો છે એ વર ક્યાંય દેખાતો નથી। અને તોધાર આંસુએ રડે આ તારા લખાણને તું બાળી ના આવું કહે। બીજા વખત ચિત્રલેખા કાગળ અને લેખન લઈ અને સહીમાં બોલી આજ પાતાળ લોક લખે છે। બધા જ લોક લખવા લાગે અને ગંધર્વ લોક, નાગલોક લખે છે, કુંદરી નાગ લખે છે। અને આજ ઓખાબાઈને કહે છે, બીજી વખત પણ કહે છે મારી બેન તમે આ લખ્યું તેમાં તમારો મનગમતો વર હોય તો તે બતાવી દો। પતિ હોય તો બતાવો। દાંત કાઢી તેને બોલવા લાગી ત્યારે એ લખાણ જોઈને ઓખાબાઈ કહે છે બળ્યું તારું લખાણ। આવા સર્પ અને સપનમાં મેં પરણી નથી। આ તો કાળા કાજબા અને લીલા છે અને તારા બાપ દેવા છે। આવું કટુ વચન કહેવા લાગે। ત્રીજી વખત ચિત્રલેખા દેવો કરી મસની સાય કરી કાગળ ઉપર ચિત્ર લખવા લાગી છે। મૃત્યુલોક લખ્યું છે। મૃત્યુલોકના રાજા નામ લખા છે। અજમેર લખ્યું, અલવીર લખ્યું, મુલતાન લખ્યું છે। એક મુખા, અષ્ટમુખા, બિરાડા મુખા, હાથી મુખા અને ગાંધર્વ મુખા અંદર અનેક પ્રકારના મુખવાળા આવા વનસ્પતિઓ ખેચર हे मारी बहन ओखा प्रिय सखी
અહીં આવીને જુએ તો ખરા. તમારો ભરથાર હોય તો મને કહો. ઓખા બોલવા લાગ્યા, હે સખી, આ કાગળ લખ્યો તેનો મોટો પાર. તે બહુ મોટો પાર કર્યો. હું આવા ઝુંડ ઝાડ ને પરણી નથી. લખતા લખતા લેખન તૂટી ગઈ છે, સાય પણ ફૂટી ગઈ. આવું શાસ્ત્ર કહે છે. જ્યારે ચિત્રલેખા ચિતરવા લાગીને ત્યારે સાય અને કાગળનો મોટો ઢગલો થયો. એટલા બધા તો એને ચિતરવા લાગ્યા હતા. ચિતરવા લાગ્યા. તારું સ્વપ્નનું સામું નથી. ચોથી વાર પણ ચિત્રલેખા અને એ હવે પછી લખે છે. સૌરઠ દેશ લખે, દ્વારકા ધામ લખે છે. તેથી દેવોની રાજધાની છે. તેની શોભા સૂરજના કિરણો જેવી છે. ત્યાંના યાદવો પરિવારનું વર્ણન કરે છે. તેથી શોભા સૂરજના ઉગ્રસેન લખે અને કૃતવર્મા સાતકી ઔધવજી લખે છે. અક્રૂરના નામ લખ્યા, વસુદેવ લખ્યા છે. ચિત્રલેખા કહે, આમાં ક્યાંય તારો ભરથાર હોય તો મને કહે. ચિત્રલેખા, આમાં કાંઈ જાણ મળે છે? અને આ ઓખાભાઈ કહે છે કે ગરડા અને મોટી ઉંમરના છે. આ બધા છે ખરા, પરિવારના કંઈક દેખાય છે. કારણ કે દ્વારકા નગરીના કંઈક રાજા છે. એનું સસુર હતું ને એ દ્વારકા નગરીમાં હતું. પણ આ તો બધા ગરડા છે. અને મારો યુવાન પતિ છે, રૂપાળો છે. આમ તે બધા ગરડા છે, મોટી ઉંમરના છે. મારા ભરથાર માથે તો મોર મુકુટ પહેરે છે, કાનમાં કુંડળ પહેરે. ત્યારે ચિત્રલેખા ભગવાન શ્રી કૃષ્ણનું નામ લખ્યું છે. અને ઓખાબાઈના આમ તમારા ભરથાર છે. ત્યારે ઓખાબાઈ કહે, આ નામ જેવું રૂપ અને આવા હતા. મારા નાથ તો ખૂબ જ રૂપાળા છે, આ તો કાળા છે. ભગવાનને પણ કહી દીધું. ભગવાનને કીધું, આ તો બહુ કાળા છે. મારો વર તો રૂપાળો હતો. આમ તે ભગવાનને કહે છે, કાન કાળા પણ રૂપાળા, બહુ કાળા છે. આ નામ લખ્યું તેને મારા મોટા સસરા કહેતા છે ખરા, પણ મોટા સસરા. અને હું પરણી ત્યારે મારી પાસે હતા, મારી પાસે જ ઉભા હતા. ભગવાન શ્રી કૃષ્ણનો પરિવાર બહુ મોટો હતો. અને તેના દીકરાના નામ લખ્યા 1,80,000 લખ્યા. એટલો મોટો પરિવાર આમાં શાસ્ત્રમાં કહે છે. 1,80,000 માણસો એનો પરિવાર હતો દ્વારકાધીશનો. ભગવાને કીધું છે, કહ્યું કે મારી બહેન, આમાં ક્યાંય તારો પતિ હોય તો મને કહે. એના કુળમાં મારો પતિ છે. એ તો હજુ કાચા દાંતનો છે. તેની નાની પણ ઉંમર છે, આવ નાની ઉંમર છે. એ તો રૂડો રૂપાળો, ઊંચો, ઝીણી ઝીણી જેની આંખો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રદ્યુમ્નનું નામ લખ્યું છે. ત્યારે ઓખાબાઈનું મન માન્યું. એને એમ લાગવા લાગ્યું કે આ કોઈ સગો થાય છે. હવે થોડીક એંધાણી આવી.
હું જેને શબ્દમાં પરણી છું તે જેવું મોઢું છે. બધા મારા સગા સસરા કહેતા. હું પરણી ત્યારે એ મારી પાસે હતા અને હવે અનિરુદ્ધનું નામ નીકળ્યું. કારણ કે પ્રદ્યુમ્નના દીકરાનું નામ અનિરુદ્ધ હતું. અનિરુદ્ધ લખ્યું અને ક્ષણ પણ વારની વાત ન લગાડી, સમય ન લગાડ્યો. ઓખાબાઈ કહે, ઊભી થઈ કહ્યું, હું આ સપનમાં પરણી એ મારો પતિ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે ભગવાન ઓખાબાઈ માની ગયા. 10મા અધ્યાયમાં ઓખાબાઈ કહે છે, ઓખા ચિત્રલેખાને કહે છે, સખી તું મારા નાથને વહેલી તકે હવે તું લાવી દે. સખી તું મને સુખ દેનારી છે, મારા સ્વપ્નને તું લઈ આવ. ત્યારે ચિત્રલેખા ઓખાબાઈને કહે છે, બહેન દ્વારકા નગરી તો બહુ પંથ મોટો છે. કારણ કે શૌણિક નગરી અને દ્વારકામતી એટલે કે દ્વારકા નગરી તો બહુ આગી છે, પંથ બહુ મોટો છે, દૂર છે, રસ્તો ઘણો આઘો છે અને ઘણો લાંબો છે. કેવી રીતે એ નગરીમાં રાજા ભગવાન શ્રી કૃષ્ણ રાજા રાજ કરે છે. એ તો ભગવાનનો રાજ્ય હતું. એ નગરીનું રક્ષણ ખુદ સુદર્શન ચક્ર કરે છે. ત્યાં કોઈ દ્વારકામાં કોઈ પ્રવેશ કરી શકતું નહોતું. ભગવાને એક સુદર્શન ચક્ર રક્ષણ માટે મૂક્યું અને જ્ઞાની જીવિત ન આવી શકાય. ત્યાં હું કદાચ જાઉં ને, ચિત્રલેખા કહે છે, હું જીવતી નહીં આવું. કારણ કે એ મારું શીશ વાઢી નાખે. માટે 11,000 ગૌ અને તારો હરથાર મારાથી કેમ લવાય. ત્યારે ઓખાબાઈ ચોધાર આંસુએ રડતી જાય અને ચિત્રલેખાને કહેતી જાય, હે સખી, તેને કાંઈ રોકી શકે. ત્યારે ચિત્રલેખા કહે, ઓખાબાઈ તાણા ધીરજ રાખ. એક પરીક્ષિતનું રૂપ લઈ, એક પક્ષીનું રૂપ લીધું છે. કારણ કે ચિત્રલેખા હતી ને દેવ કન્યા હતી, વિધાત્રી હતી અને તેને સાચું એક ક્ષણમાં હું તારો પતિ જ લાવી આપીશ. જો હું રૂઢી રીતે, ભગવાન કહે છે, આપણે આ નાનપણની પ્રીત છે. ઓખાબાઈ ચિત્રલેખાને કહેવા લાગી, તું ધ્યાન રાખજે. ઓખાબાઈ કહે છે ચિત્રલેખાને, તું ધ્યાન રાખજે, અનિરુદ્ધને પરણી ન જતી. કારણ કે મારો એ પતિ છે ને, એ રૂડો રૂપાળો છે અને કામણ ગારો છે. અને તું ધ્યાન રાખજે. અને તેના હાથ અતિ કોમળ છે. હાથે વાળો વર જોઈને તું પરણી ન જતી. તેના હાથ અતિ કોમળ છે. ભગવાન ચિત્રલેખા જાદવ વર અતિ રૂડો અને રૂપાળો છે. હે ચિત્રલેખા, મને તારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. આમ જોઈને ભગવાન કહે છે, એ ઝડપથી તારા પતિને હું લઈ આવીશ. મારા પિતા બાણાસુર આ વાતને જાણી જશે તો આપણા પ્રાણ લઈ લેશે. ચિત્રલેખા ઓખાબાઈને કહેવા લાગી, હે સખી, મારે દ્વારકામાં જવું છે. ભગવાન શ્રી કૃષ્ણના ઘરમાં ચોરી કરી છે. આ કઈ નાનું એવું કામ નથી. ચિત્રલેખા કહે છે, ખુદ ભગવાનના ઘરમાં ચોરી કરી છે, કઈ નાનું કામ નથી.
સહેલું પણ કામ નથી. કારણ કે ભગવાનના ઘરમાં ચોરી કરવી એટલે, ભગવાનના મંદિરમાં ચોરી કરવી એટલે કોઈનો ચોરી કરી શકે. આ નાનું એવું કામ નથી. ચિત્રલેખા ભગવાનના એટલે કે ભગવાનના ધામમાં, ભગવાનના ઘરમાં ચોરી કરવી છે. ત્યાં કોઈ લાડો ખાવાનો નથી. આવો ચિત્રલેખા ઓખાબાઈ અને 11,000 ઘઉં મારે જવાનું શ્રી જગદીશના ઘરમાં ચોરી કરવા. જો સુદર્શન ચક્ર મને ઓળખી જાય તો મારું શીશ છેદન કરે અને મારી નાખે. ઓખાબાઈ કહે, ચિત્રલેખા તું જલ્દી જા, પાછું વળીને જોતી નહીં. અને ચિત્રલેખા મારો વર રૂડો અને રૂપાળો છે, મારા ભાગ્ય મને કુંવારા મળ્યા છે, માટે તું ભૂલ ન કરતી. અને ભગવાન કહે છે, ત્યારે ચિત્રલેખા કહેવા લાગી, મારી સખી તું ધીરજ ધર. સપનમાં પરણી ગઈ અને મારો એ સગો ભાઈ છે, ભાઈ સમાન છે. એવી રીતના હું તારા પતિને મારો ભાઈ ગણું છું. ઓખાને આટલું આશ્વાસન આપી ચિત્રલેખા એક દંડિયા મહેલમાંથી બહાર નીકળી. વાયુવાન આકાશ માર્ગે ઉડી દૂરથી તેણે દ્વારકા મતી જોઈ છે, દ્વારકા નગરી જોઈ. 11મા અધ્યાયમાં ઓખા હરણને આજે હવે કથા શરૂ થાય છે. દ્વારકા નગરીમાં જોતા જ આકાશમાંથી નીચે ઉતરી નગરમાં પ્રવેશ કરવા જતી ત્યાં તેને નારદજી સામા મળ્યા. નારાયણ નારાયણ મંત્રનો જપ કરતા કરતા નારદજી મળ્યા. નારદજી માયાવી ચિત્રલેખાને ઓળખી ગયા. ચિત્રલેખાને ઊભી રાખી, તું ક્યાં જાય છે? અને દ્વારકા નગરી ચોકી કરવા માટે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર મૂક્યું છે, તું ત્યાં જઈ નહીં શકે. ચિત્રલેખા ઓખાની મનોવ્યથા કહી સંભળાવી. નારદજી પરમ ભક્ત હતા, ચતુરાય કોઈ બેઠા ન હતા. તેણે એક દ્રષ્ટિ કોઈ પણ સામાજિક વેદના અજાણી ન હતી, કારણ કે નારદજી બધું જાણતા હતા. દેવલોકમાં ફરતા હતા, મૃત્યુલોકમાં પણ ફરતા હતા. કારણ કે નારદજીને એવું ભગવાનનું વરદાન હતું, ગમે સ્થિતિમાં ગમે સમયમાં તમે ભગવાન નારાયણનું નામ લેતા લેતા બધે જ ફરી શકશો. કારણ કે નારદની એક જગ્યાએ જઈ જ નહોતા રહેતા, બધે ફરતા જ હતા. અને વિચક્ષણ તેઓએ દ્વારકાથી પરિપૂર્ણ પરિચિત, દ્વારકા નગરીને બહુ જાણતા. અને તે બોલવા લાગ્યા, હે ચિત્રલેખા, તું કોઈ પણ રીતે દ્વારકામાં પ્રવેશ કરી શકીશ નહીં, પરંતુ એમ કર, હું સુદર્શન ચક્ર પાસે જાઉં અને તેનું ચિત્ત આડું અવળું, તેની વાતોમાં હું આડું અવળું કરું છું, એને વાતોમાં પોરવી લઈશ, એની સાથે હું વાતચીત કરીશ અને હું બેસાડું છું. એનો તપ અને લાભ લઈ જ્યારે હું વાતો કરતો હોય ને ત્યારે તું દ્વારકામતીમાં પ્રવેશ કરી જજે. સરળતાથી દ્વારકામાં પ્રવેશ કરી જજે, અનિરુદ્ધના મહેલમાં પહોંચી જજે. નારદજીએ આ પ્રમાણે ચિત્રલેખાને પોતાની યોજના બનાવી છે અને તે સાથે અલગ મલકની વાતો કરવા લાગ્યા. સુદર્શન ચક્ર સાથે ભગવાન એટલે કે નારદ મુનિ વાતો કરવા લાગ્યા. ચિત્રલેખા દ્વારકામાં પ્રવેશ કરવા જાય અને પ્રવેશ કરી લીધો. ચિત્રલેખા ચૂપચાપ દ્વારકામાં અનિરુદ્ધના મહેલમાં રહે છે. ધીમેથી તેને અનિરુદ્ધના વિશાળ શયનખંડમાં ગઈ. ચંદનના તેલનો દીવો ઝબકતો હતો.
એકદમ શાંત વાતાવરણ હતું. અનિરુદ્ધના મુખારવિંદની ઝાંખી થતી ચંદનની મીઠી સુવાસ આવતી હતી. અનિરુદ્ધ પાસે ગઈ તેના ઉપર સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો. આ તો માયાવી હતી. સંમોહન વિદ્યાનો, કારણ કે જાગી ન જાય, જાગી જાય તો તેની હત્યા થાય. સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો. અનિરુદ્ધ સંમોહિત થઈ ગયા, નિંદ્રાધીન થઈ ગયા. ચિત્રલેખા પળનો વિલંબ કર્યા વિના તુરંત પલંગ સહિત, જે પલંગ હતો ને એને સહિત તું એકલો લઈશ ને તો જાગી જશે. કારણ કે ઓખાબાઈએ કીધું હતું કે એને સ્પર્શ ન કરતી, એને અડતી નહીં. ચિત્રલેખાએ કહ્યું બસ યોજના બનાવી, આખો પલંગ આપણે ઉઠાવી દેવો. આખો પલંગ ઉઠાવ્યો છે. બધાની દ્રષ્ટિ ચુકાવી આકાશ માર્ગે શોણિતપુરમાં આવી પલંગ સાથે અનિરુદ્ધને ઓખાના મહેલમાં આવી પહોંચી. અનિરુદ્ધને જોતા જ ઓખાનું કરમાયેલું મુખ એ પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ગયું, આનંદમાં આવી ગયું. તેણે સ્વપ્નમાં જે પુરુષ જોયો હતો તે આ જ છે. સૌંદર્યનું પાન કરી રહી હતી. ચિત્રલેખા પહેલેથી જ આવાસના બારી બારણા બંધ કરી દીધા, કોઈને ખબર ન પડે એટલા માટે. હળવેથી રહી ઓખાને સહેજ આંખી જવા કહ્યું. અનિરુદ્ધ પાસે આવી સંમોહનની અસરમાંથી મુક્ત કરી નાખી. જળનો છંટકાવ કર્યો છે. મુક્તિ થતા ચિત્રલેખાના પગનો અંગૂઠો દબાવી હલાવ્યો. અનિરુદ્ધ પાછું મરડી આંખ ઉઘાડી ત્યાં જોયું. ચિત્રલેખા આજથી મૌન રહેવા કહ્યું, તમે કાંઈ બોલતા નહીં. બાણાસુર રાજાને ખબર પડી ગઈ છે, આપણા ત્રણેયનો હત્યા કરી નાખશે. તમારી તો હત્યા કરશે, પણ અમને તો બેને પહેલા મારશે. અનિરુદ્ધને અજાણું હળ, અજાણી નવયૌવન વિચારમાં પડી ગયા. પોતાના પલંગ ઉપર બેઠો થયો, પૂછ્યું, તમે કોણ છો? હું ક્યાં છું? કારણ કે નવું નગર દેખાણું, નવો મહેલ દેખાણો. દ્વારકામાં તો સરસ મજાનું હતું. ચિત્રલેખા મૌન રહેવાનું કહી ઓખાનો પરિચય કરાવ્યો છે. આખી ઘટના વર્ણવી છે, આખી વાત કહી સંભળાવી છે. જે સપન આવ્યું હતું એ જ તમે પુરુષ છો. અનિરુદ્ધને કહે છે. અનિરુદ્ધને ઓખા અનિરુદ્ધનું ઘણીક વારમાં બંનેનું હૃદય એકબીજાથી વર્ણન કરવા લાગ્યા. મોડી રાત સુધી એકબીજા પોતાના હૃદયની વાતો કરવા લાગ્યા. આમ તે ભગવાન કહે છે, શોણિતપુરમાં કોઈ દ્વારકાથી સાવ ઉતરતું નહોતું. આ ઓખા અને અનિરુદ્ધ એકાંત પોતાના દિવસો વિતાવવા લાગ્યા. ઘણા દિવસો વીતી ગયા છે. ચિત્રલેખા એટલી બધી ચતુર હતી, એને બધી વ્યવસ્થા કરી. 12મા અધ્યાયમાં ભગવાન કહે છે, આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની અગાશી ઉપર આવી ગયો. એકાએક તેની દ્રષ્ટિ મહાલયના અંતિમ ભાગમાં ગઈ અને ભાગ ઉપર ફરકી રહેલા મયુરધ્વજ ઉપર ગઈ. એક ધજા ઉપર પડી. આ ધજા તો સરસ મજાની છે, મારે એને પાડી નાખવી પડે. આ મયુરધ્વજ ઉપર પડી બાણ ચડાવ્યું છે. સનનન કરતું બાણ છોડ્યું. અનિરુદ્ધના એક જ બાણ વડે શસ્ત્રાગારમાં ફરકતો મયુરધ્વજ ભાંગી ગયો. મયુરધ્વજ ભંગતા મહાલયના રક્ષકો દોડધામ મચી ગઈ. આ મયુરધ્વજ
કોને પાડ્યો, કોને પાડ્યો? કારણ કે મયુરધ્વજ પડે તો જ રાજા મૃત્યુ પામવાનો હતો. અણધારી ઘટનાથી વંદિત કર્યા. મંત્રી રક્ષકોને વાત સંભળાવી અને ભગવાન કહે, અજાણ્યા યોદ્ધાની છુપી શોધ માંડી છે. ચારે કોર સૈનિકો મૂક્યા છે. કોણે આ મયુરધ્વજ પાડ્યો છે? ઓખા આવાસને રહેલા સૈનિકો ઓખાનું ખંડનું વાતાવરણ શંકાસ્પદ દેખાણ. હવે વિચાર આવ્યો, આમાં કોઈ દેખાય છે? શંકાસ્પદ લાગ્યું અને ઉત્સાહ તરવરતો, સંદેહ થયો, અજબ ફેરફાર થવા લાગ્યો. ત્યાં તો મધરાત્રિએ એક ગુપ્તચર મહેલમાં પ્રવેશ કર્યો છે. એક ગુપ્તચરને બોલ્યો, જા તું ઓખાબાઈના મહેલમાં તો જા, કોઈ પણ હશે કઈ. મંત્રીને પોતાની જોયેલી આ ઘટના કરી. મંત્રી વિચાર કરવા લાગ્યો, કોઈ પુરુષ છે. એકાએક ધ્વજ ભાંગી ગયો. ત્યાંથી જ તીક્ષ્ણ બાણ મળી આવ્યું. ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષાકૃતિ જોઈ. અવશ્ય મહાદેવજીના વચન પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે તેવો કોઈ યોદ્ધા તૈયાર થઈ ગયો છે. અને તે આમ ઊંડા વિચાર કરતો મંત્રી બાણાસુર પાસે ગયો. સંપૂર્ણ માહિતગાર કરી છે કે તમારા દીકરીના કોઈ મહેલમાં કોઈ પુરુષ છે. બીજી સવારે ઉપરા ઉપરી સંકેતો મળવા લાગ્યા. અજાણી વ્યક્તિ. હવે બાણાસુર મંત્રી સહિત વાતમાં તથ્ય જાણવા મળ્યું. ઓખાના મહેલમાં ઉપર ગયો. ઓખા નિરુદ્ધ આનંદ વિનોદ કરતા. બાણાસુરની દ્રષ્ટિ અજાણ્યા ઓખ પર ચડી. નેત્રો ક્રોધથી લાલ, તાંબાનો વર્ણ હોય એમ બાણાસુર ક્રોધે ચડાયો. પોતાના મંત્રી સહિત તે પકડવા આજ્ઞા કરી. બાણાસુરની આજ્ઞા સાંભળી અને ઓખાને નીચે ઉતરવા કહ્યું. તું નીચે ઉતરી જા. તમારા મહેલની તપાસ કરવાનું અમોને અમારા મહારાજા બાણાસુરે કહ્યું છે, હુકમ કર્યો છે. કોઈ પણ અંદર હોય એને બહાર કાઢો. તું નીચે ઉતરી જા. બાણાસુર ઘણો જ ક્રોધે ભરાયો. સોણિકપુર જે મહારાજા બાણાસુરના મંત્રી આ સાંભળી ઓખાબાઈને ખૂબ જ ક્રોધ કર્યો છે. પ્રધાન ને કહેવા લાગી, આંટો મારવા માંડી, અહીંયાથી તું ચાલ્યો જા. મંત્રીને કહે છે, અહીંયાથી તું ચાલ્યો જા. પ્રધાનમંત્રીને મારા ઉપર જે આળ લગાડ્યું છે આ બધું ખોટું છે. તું જે કહે છે પુરુષ છે તમારા મહેલમાં, અમને જોવા આવો. આ બધું ખોટું છે. તું અહીંથી ચાલ્યો જા. હમણાં જ હું મારા માતાજીને કહું છું, મારી માને હું કહી દઉં છું. મંત્રીને આવી ધમકી આપે. મારા માતાજીને હું કહું છું, હું જોઈ લઈશ. આ વાત સાંભળી મંત્રી ધ્રુજવા લાગ્યો. કહે, હે દીકરી, તમે પરમ પવિત્ર છો. હું તમને ઓળખી ન શક્યો. હું કાંઈ નથી. અને મંત્રી બધે આંટો માર્યો. અનિરુદ્ધ ક્યાંય ન દેખાણા. હાથ જોડી કાળાવાળા કરવા લાગ્યા. ઓખાબાઈ, નગરના લોકોએ તમારા વિશે મહારાજને જે વિરોધ કર્યો છે, કાન ગંભેરા છે. તેથી મહારાજ બાણાસુરના કહેવાથી હું અહીં આવ્યો છું. હવે મને માફ કરી દો. મારી પર ક્રોધ ન કરતા. આવું સાંભળી મંત્રી કૌભાંડ મહારાજ બાણાસુરને ખબર આપ્યા. મોકલ્યા. ત્યાંથી મહારાજ બાણાસુર સેવકોને કહ્યું. મંત્રી જોઈને કહે, સમગ્ર રાજમહેલને અંદર તપાસ કરો. ત્યારે રાજાનો હુકમ સાંભળી
મંત્રી અતિ ક્રોધ કરવા લાગ્યો અને મહેલમાંથી હેઠા ઉતરો. મહારાજા બાણાસુરના તમને સોગંદ છે, આજ્ઞા કરી આ એક દંડિયા મહેલના સ્તંભને ભાંગી નાખો. ઓખાબાએ આંખમાં આંસુડા ધાર કરી છે. સૈનિકો આવ્યા છે, યોદ્ધાઓને આ દ્રશ્ય જોવા ટોળે ટોળા ભર્યા છે. અનિરુદ્ધને ઓખાદીને પોતાના ખોળામાં બેસાડ્યા છે. બંને જણા એ જોઈ પ્રધાનમંત્રી કૌભાંડને અતિ ક્રોધ ચડ્યો છે. મોટું સૈન્ય લઈને આવ્યા, મારા પિતાશ્રીએ એ મોકલ્યું છે. હાથી, ઘોડા, વાહન વગેરે પગ પાળા એટલે કે તમારી પાસે આવ્યા. દિત્યોના સૈન્ય અને તે વસ્ત્રો કવચ ધારણ કરેલા છે. આમને તો ખાલી પીળું પીતાંબર પહેરેલું છે. સાંગ ભાલા બરસીને અતિ કઠોર અતિ સુવાળા છે. મનોબળ હાથી જેવા ખૂબ જ બળવાન છે. તમે તો સુકોમળ છો, એની સાથે તમે યુદ્ધ નહીં કરી શકો. ઓખાબાઈ કહે છે, પહેલા મારું મસ્તક કાપી નાખો, ત્યારબાદ તમે અસુરોની સાથે યુદ્ધ કરજો. અને તે ભગવાન કહે છે, હું આ યુદ્ધ નહીં જોઈ શકું. ઓખાબાઈ કહે છે, હું યુદ્ધ નહીં જોઈ શકું. બાણાસુરના મંત્રીને કહેવાથી રાક્ષસો મહેલની ચારે બાજુ તેને ઓખાબાઈને કહે છે, મારા પૂરમાં હે ભગવાન, મારા પ્રાણ કંપવા લાગ્યા છે. ભયંકર દાનવો હોંકાર કરે છે. તેમ વરસાદના વાદળો ગાજે, તેમ હાથીઓ સિંહોના જેવી સૈનિકો ત્રાળ મારે છે. આવાજ સાંભળી એ ભાંગી ગયા. ભગવાન કહે છે, અનિરુદ્ધ પડકારો કરી હાથમાં ભોગળ રહે છે અને તે અસુરોની સેના ઉપર ક્રોધથી યુદ્ધ કરે છે. સામ સામે યુદ્ધ કરવા લાગ્યા છે. ઘણા અસુરોને તેને મારી નાખ્યા. આમ તે ભગવાન કહે, કુમાર, તમારું માથું મહારાજના બાણાસુરના ચરણોમાં નમાવી ગયું. મંત્રી એમ કહે છે, તમે નમી જાઓ એટલે તમને મુક્ત કરી દેવામાં આવશે. કારણ કે આ તો ભગવાનનો દીકરો હતો, યાદવ કુળનો વંશ હતો. એ કાંઈ નમે, એ કોઈને ના નમે. નમવાની તો વાત નહીં કે યુદ્ધ કરો મારી સાથે. યુદ્ધ કરે છે, અનિરુદ્ધને યુદ્ધ કરે. 20,000 અસુરોને સેનાનો યુદ્ધ કરવા આવે છે. અસુરોના એક એક ઘાને મસ્તકો ફોડવા લાગ્યા. મોટું યુદ્ધ થયું છે. આમ તે ભગવાન કહે, બાણાસુર યુદ્ધે ચડવા લાગ્યો, તૈયાર કર્યું છે. એવા લાગે પ્રલયકાળના અગ્નિ જેવો લાગે. બાણાસુર ભયંકર હતો, કારણ કે 1,000 હાથીનું તેને બળ હતું. બાણાસુર યુદ્ધ કરવા આવ્યું. દાનવનું હાથમાં ભાલા, પરસી, તોપ, કવચ અને હાક મારી બાણાસુર યુદ્ધ કરે છે. આ બાજુ ઓખાજી કલ્પાંત કરે. અનિરુદ્ધને કહે, મારા પિતાશ્રી બાણારાજ 1000 હાથીનું તેમના બળ છે. તેમને શિવજીએ આ વરદાન આપ્યું છે. અનિરુદ્ધને સાદ કરતી જાય. અસુરોની સેનાને ચારે બાજુ કામ કુંવર અનિરુદ્ધને ઘેરી લીધા છે. આમાંથી શું નીકળશે ભગવાન પરમેશ્વરને ખબર. આમ ભગવાન કહે છે, ઓખાબાઈ ભગવાનને મનોમન કરે છે, હું કાંઈ જાણતી નથી, ભગવાનને બધી ખબર. હાથી જેવા દુશ્મનના દળમાં અનિરુદ્ધનો નાનો એવો સિંહ બાળ છે. આ ભોગળ હાથમાં લીધી છે એ નકામી છે, કારણ કે તેના હાથની બાણાસુર કેમ કાંઈ બગડવાનું નથી. દુશ્મનો એવી રીતે ઘેરી વળ્યા છે. બાજ પક્ષી પોપટને પકડી લે છે. મહારાજા બાણાસુર
સૈનિકોએ સૂચના આપી, આ નાની ઉંમરના છોકરાને તમે પકડી લ્યો. આમ તે ભગવાન કહે પોતાના સ્વામીએ મહારાજ બાણાસુર પાસે જાય. ભાલાને તેની થાય હાથીઓના ટોળા આવે છે. ઘોડાઓ ભયંકર અવાજ કરે છે. અનિરુદ્ધને કહે સ્વામી આ ભયંકર દાનવ સૈન્ય બળ તમે કેમ સહન કરી શકશો? તમારી કોમળ કાયા છે. દુઃખ હશે તે મારા ક્યાં જન્મમાં ફળ મળ્યા છે. દીકરીનો જન્મ થયો ને બાણાસુરના ઘરે તો એને શાંતિ નથી. કારણ કે ભગવાન પાસે પરાણે માંગ્યું. ભગવાને કીધું હતું કે જ્યાં હું તને દીકરી તો આપું પણ તારા ઘરે શાંતિ નહીં મળે. કારણ કે આના ભાગ્યમાં એક દીકરો નહોતો અને પરાણે માંગ્યું. અને પરાણે જે માંગ્યું હોય ભગવાન પાસે એ કોઈ દિવસ ટકતું નથી. ગમે એટલું તમે એ તો ભગવાનની કૃપા હોય ને તો જ મળે અને મળે. ઓખા અને અનિરુદ્ધને કહે છે આ બધા દિત્યોના ભગવાન શિવના વરદાનથી ઉત્પન્ન થયા છે. જરા પણ દિલમાં દયા નથી. મારા સ્વામી એ નાની ઉંમર છે. 4 દિવસના ચાંદરના જેવું હતું જે સુખ ચાલ્યું 4 દિવસનું જ હતું. ભગવાન દ્વારકામાંથી દ્વારકાધીશ આમ પાપ જાગ્યા. ખાલી કહે છે મારા કંત અનિરુદ્ધને એકલા છે. અનેક અસુરો ઘેરી વળ્યા છે. હે મારા વડ સસરા સાંભળી. આ ભગવાનને હવે કહે છે. ઓખાજી ભગવાનને આ પ્રાર્થના કરે મનોમન. દ્વારકાધીશને યાદ કરે છે અને બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે જ ભગવાન સાંભળે છે. ત્યાં સુધી કોઈને સાંભળતા નથી. ઓખાજી ભગવાનને વિનંતી કરે છે કષ્ટનું નિવારણ કરો. ભગવાન શ્રી કૃષ્ણ હું તમારા દીકરાની વહુ થઈ ચૂકી છું. તો તમારો વિશ્વાસ ભાંગી જશે તો અમારી સહાય નહીં કરો. યદુકુળને લાંછન લાગશે. ત્યારે અનિરુદ્ધ હોકારો કરી ઓખાબાઈને હરખ થવા લાગ્યો. અનિરુદ્ધ સૈન્યનો નાશ કરી 10,000 યોદ્ધાઓને તે મારી ચક્કર ઘાણ કર્યું છે. લોહીની નદીઓ વહેતી થઈ છે. સોનિતપુરમાં તેને નાગવા હજારો સૈનિકો કચ્ચર ઘાણ કરી. કોઈના માથા કપાણા, કોઈના હાથ કપાણા. અનિરુદ્ધનું આખું શરીર નાગપાશથી વિશાળ ગયું. બાણાસુરે તેને તીર માર્યું છે નાગપાશથી. નાગના બંધનમાંથી એ બંધાઈ ગયા. હલન ચલન થઈ શકતું નથી. બાણાસુરે સૈનિકોને આજ્ઞા કરી આ દુષ્ટને મારી નાખ્યો. અને ત્યાં તો નારાયણ નારાયણ કહેતા કહેવા એવા આને મારશો નહીં. આને કારાગૃહમાં તમે પૂરી દો. કારાગૃહમાં પૂર્યા છે. ઓખાનું રુદન 13મા અધ્યાયમાં આજે ઓખાનું રુદનનું કથા આવે છે. નાગપાશમાં બાંધી ઓખાનું હૈયું ફાટી ગયું. પોતાના પિતાને મનોમન તિરસ્કાર કરવા લાગી. ન કહેવાના શબ્દ કહેવા લાગી પિતાને. સમગ્ર અસુર જાતિને તેનો અભાવ થઈ ગયો. વારે વારે આંસુ સારતી કલ્પાંત કરવા લાગી. જાદવ કુળ કુમાર ઉપર મારા પિતાને જરાય દયા નથી આવતી. ભગવાન સદાશિવ જેમ સોનિતપુરનો રક્ષાભાર તમારા માથે છે તેમ અનિરુદ્ધને રક્ષાનો આધાર તમે છો. શિવજીને કહેવા લાગી હે પાર્વતીના પતિ, હે પરમેશ્વર, તમે મારા સૌભાગ્યની સદાય માટે રક્ષા કરજો. એમ કહી ઓખા ચિત્રલેખા પાસે કરુણ વદન કરવા લાગ્યા.
મારા પિતાશ્રી દાનવરાજ બાણાસુરને આ દુર્મતિ કેમ સૂજી? મારા પતિ ઉપર જરા પણ દયા નથી. નાગપાશ બાંધીથી દીધા છે. હે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, પૃથ્વીને ધારણ કરવા વાળા મારા પતિને ભયંકર દુઃખ દે છે. મારા પતિનું તમે સદાય માટે રક્ષણ કરજો. મારા પતિને બાંધી શક્યા તેમ નથી. આ દાનવપતિએ કાંઈક ભેદ કર્યો. મારા પતિને નાગપાશ વડે બંધાયેલો છે. ત્યાં શ્રી ભગવાન લક્ષ્મીપતિ અને તે વાર લાગે તો મહા ઉત્પાત થશે. તમે મોડું ન કરતા, ભગવાનને કહે. ઓખાભાઈ ભગવાનને મનોમન આજ પ્રાર્થના કરે, તમે મોડું ન કરતા, જરા પણ મોડું ન કરતા. મારા પતિ નાગપાશથી બંધાયેલો છે, એને ઘણું દુઃખ થાય છે. મારા પતિનું કોમળ જેવું મુખડું ગરમાઈ ગયું છે. ઓખાબાઈ આક્રાંત કરે, ચોદાર આંસુએ રડે છે. ભગવાન, મારા પ્રાણ ચાલ્યા જશે. મારા આખા શરીરે જ્વાળા લાગી છે. મનથી હું મારા પતિને વરી ચૂકી છું. બીજા બધા મારા ભાઈ સમાન. આવું ભગવાનને કહેવા લાગી. મારો પતિ અનિરુદ્ધ રૂપ અને ગુણનો ભંડાર છે, એ સત્યવાન છે. પિતાશ્રી અસુર બાણાસુરને કઠોર હૃદયના છે. હૃદયમાં તેઓ અતિ કોમળ છે. શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ તમો અમારી અને મારા પતિને જ્વાળાઓ થાય છે. પોતાનું શરીર તૂટવા લાગ્યું. નાગપાશથી બંધાયેલું છે અને મારા પતિ ઉપર અતિ પ્રેમ છે. મારા પતિને નાગપાશ બંધાયેલો છે. ભગવાન, રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. ત્રણ વખત આવું ભગવાનને યાદ કરે છે. આખા યુદ્ધ અંતરિક્ષમાં રહી શકી જોનારા નારદ મુનિ ઓખાનું કલ્પાંત સહન નથી કરતો. દેવો પણ આ યુદ્ધ જોવે છે. અને નારદજી નારાયણનું નામ લેતા 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 આજ દ્વારકામાં આવ્યા છે. 14મા અધ્યાયમાં ભગવાનની સરસ મજાની કથા આવે છે. હવે દ્વારકામાં ખબર પડી કે અનિરુદ્ધની ચોરી થઈ છે. ભગવાનના ઘરમાં ચોરી થઈ એનો અધ્યાય આવે છે. દ્વારકામાં ચોમાસામાં ચાતુર્માસ વીતી ગયા. અનિરુદ્ધને કોઈ પણ સાંભળી આવ્યા નહીં. કારણ કે ભગવાનનો પરિવાર એટલો મોટો હતો કે મહિને મહિને કદાચ મળતા હોય તો સારું. ભગવાનનો પરિવાર એટલો મોટો હતો. વિશાળ કુટુંબના સૌને લાગતું હતું કે આ મહેલમાંથી ઓલા મહેલમાં હશે. આ મહેલમાં નહીં હોય તો બીજા મહેલમાં ગયા હશે. બીજા મહેલમાં હશે તો કોઈને ચિંતા ન હતી. પરંતુ આજે તો દેવ ઉઠી એકાદશી હતી. કાર્તિકી સુદ એકાદશી, દેવ ઉઠી એકાદશી. મહોત્સવ હતી. એકાએક અનિરુદ્ધ સાંભળી આવી. કારણ કે પરિવાર એકાદશીએ બધા મળતા હતા. મહિનામાં એકાદી વાર તો પરિવાર સાથે બેસીને જમવું એવું કીધું. આમ તો બને ત્યાં સુધી તો રોજ જમવું, પણ એકાદી વાર, મહિનામાં એકાદી વાર બધા જ કુટુંબીજનો સહિત જમવાનું કીધું છે. શાસ્ત્ર કહે તો પ્રેમ સત્ય ને કરુણા વધે છે. અને પ્રેમ સત્ય ને કરુણા હોય ને ત્યાં જ ભગવાન પધારે છે. પ્રેમ વધે ક્યારે? જેના મન એક હોય અને અન એક હોય. મહિનામાં એકાદી વાર કરું પ્રોગ્રામ કુટુંબીજનો સહિત ભગવાને કીધું છે. આ દેવ ઉઠી એકાદશી હતી. એકાએક અનિરુદ્ધ સાંભળી ગયો.
ભગવાને કીધું નજર નાખો, કોઈ બાકી નથી રહેતું ને. જોયું તો અનિરુદ્ધ જ નહોતા. ખબર પડી કે અનિરુદ્ધ નથી. મહેલમાં શોધખોળ ચાલી, પરંતુ ક્યાંય અનિરુદ્ધ દેખાણા નહીં. આખું યાદવ કુળ ચિંતામાં પડી ગયું. અનિરુદ્ધના મહાલયે પૂછતા દાસીઓએ કહ્યું, અહીં તો કુમાર અનિરુદ્ધ પણ નથી. તેમને સૂઈ રહેવાનો અનિરુદ્ધ તો નથી, પણ એનો હિંડોળો પણ નથી. હિંડોળા સહિત કોઈ ચોરી ગયું. કારણ કે ભગવાનના ઘરમાં ચોરી કરવી બહુ અઘરું હતું. આ તો માયાવી હતી, ચિત્રરેખા હતી ને એ માયાવી હતી. અનિરુદ્ધ તો નથી, પણ એનો હિંડોળો પણ નથી. તો એમ જ સમજતા હતા તેઓ અહીંથી બીજા મહેલમાં ગયા હશે. દાસ દાસીઓને પૂછતા અનિરુદ્ધ કાંઈ હિંડોળા સહિત ઉપાડી ગયું, કોઈ ઉપાડી ગયું હશે. આખા રાજમહેલમાં વિસ્મય પામ્યો. દાસ દાસીઓ કલ્પાંત કરવા લાગી. વસુદેવની દેવકીની ચિંતાનો પાર ન રહ્યો. હિંડોળા સાથે કુંવરને કોઈ ઉપાડી ગયું. હવે એક જ વાત થવા લાગી, કારણ કે આ વાત કઈ છાની ન રહે. એક કાનથી બીજા કાને ખાલી એમ જ કહેવા લાગ્યા, અનિરુદ્ધ હિંડોળા સાથે કોઈ ચોરી ગયું, ચોરી ગયું, ચોરી ગયું. દાસ દાસીઓ ચોદા રાસોએ રડવા લાગી. દ્વારકામાં હાહાકાર થયો. ભગવાન શ્રી કૃષ્ણ કપોત્રની ચોરી થઈ. અનિરુદ્ધના માતાજી રતિની દેવીને અતિ કલ્પાંત કરવા લાગી. દેવી રૂકમણી રોહિણી માતા દેવકીને ખૂબ જ કલ્પાંત કરવા લાગ્યા. પુત્ર અનિરુદ્ધ ક્યાં ગયો? કોણે તેનું હરણ કર્યું? પ્રભુ જરા પણ વાર ન લગાડતા. રૂકમણીજી હવે કહે છે ભગવાન કે હું બધું જાણું છું. મનમાં તો ભગવાન બધું જાણતા હતા, પણ ભગવાન હજી સુધી કઈ બોલ્યા નથી. સ્વામી તમે કેમ બેઠા છો? પુત્ર અનિરુદ્ધની કોણ હરી ગયું? પ્રભુ જરા પણ ચિંતા નથી તમને? ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને કહેવા લાગ્યા, અમારી સામે શું જોઈ બેઠા છે? બલરામજીએ કીધું, પુત્ર અનિરુદ્ધનો બોતાવો. રૂડા રૂપાળા છોકરાને કોણ હરી ગયું? મહારાજા ઉગ્રસેન કહે, આશ્ચર્યચકિત વાત છે. અનિરુદ્ધ તો ગયા છે, પણ એનો હિંડોળો પણ ગયો છે. દેવોના દૈત્યોનું આ રાક્ષસોનું કોઈ કામ હશે, મને એવું લાગે છે. એવામાં એકાએક નારાયણ નારાયણનો નાદ કરતા કરતા નારદ મુનિ આવ્યા છે. દ્વારકામાં નારદ મુનિ આવ્યા અને કહેવા લાગ્યા, કૃષ્ણને ભેટી અને કુશળ સમાચાર પૂછ્યા. કૃષ્ણના મોઢા ઉપર પ્રસન્નતા છવાયેલી હતી. ભગવાન મરક મરક હસવા લાગ્યા. પરંતુ સત્યભામા રૂકમણી એ વદન ઉપર શોક ફેરાયેલો હતો, દુઃખી હતા, કારણ કે છોકરાના ચોરી થઈ હતી. રાણીઓ સામે આંગળી ચીંધી નારદ મુનિ બોલવા લાગ્યા, પ્રભુ તમે તો ઠીક છો, પણ આ પટરાણીઓ કેમ ઉદાસ છે? કોઈ આનંદમાં કેમ નથી? નારદ મુનિ બધું જાણતા હતા, કારણ કે જ્યારે અનિરુદ્ધની ચોરી થઈ ને ત્યારે ક્યાં બેઠા હતા? સુદર્શન ચક્ર સાથે બેઠા હતા. અને નારદ મુનિ બધું જ જાણતા હતા. કોઈના મોઢા ઉપર આનંદ કેમ વર્તાતો નથી? રૂકમણી નારદજીને વંદન કરી પૂછવા લાગ્યા, હે દેવર્ષિ તમે બધું જાણો છો, હવે તો કહી દો, આપ ત્રણેય લોકના 14 ભુવનમાં વિચરણ કરો. આપે ક્યાંય મારા કુલ દીપકને અનિરુદ્ધને જોયા હોય તો અમને કહો. રાજમહેલમાંથી
નારદજી નારાયણ નારાયણ કહેતા બોલવા લાગ્યા કે હે પ્રભુ, હું શું જાણું, દરિયાના કિનારે બેટમાં તમે રહો છો, ચારે બાજુ દ્વારકામાં ચારે બાજુ પાણી હતી ને વચ્ચે દ્વારકા નગરી, અહીંયા કોઈ આવી શકે? નારદ મુનિ કહે છે અહીંયા કોઈ નો આવી શકે, કારણ કે ચારે બાજુ તમારે તો જળ જળ અને જળ જ છે, તમે વચ્ચે બેઠા, કારણ કે દ્વારકા નગરી જળમાં હતી, બેટમાં હતી, બેટમાં છે. તમારે 16,108 પટરાણીઓ છે અને એટલાને તો દીકરા ઘણા બધા છે. તમારું કુટુંબ બહુ મોટું, મને કઈ ખબર હોય નહીં. જેને જાજા દીકરા હોય એને જાજી ઉપાધિ હોય. આમાં લખ્યું નારદજી કહેવા માંડ્યા, ભગવાન તમે મને શું પૂછો, તમારું કુટુંબ જ એટલું છે કે કોઈની ખબર નથી. નારદજી મસ્કરી કરવા લાગ્યા કે જેને જાજા દીકરા એને જાજી ઉપાધિ હોય. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે નારદજીને કહેવા લાગ્યા, બસ નારદજી, અમે અમારા અનિરુદ્ધની વગર કેમ રહી શકશે? નારદજી ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, ધીરજ ધરો, જેવું હશે તેવું હમણાં જ હું તમને કહી બતાવીશ. નારદજી કે એટલા માટે હું અહીંયા આવ્યો છું, તમને વાત કહેવા માટે. નારદજીએ સમાધિ લગાવી, આસન વાળી પદ્માસન ઉપર બેસી હાથના વેઢા ગણવા લાગ્યા. એક નારીએ તમારા દીકરાનું હરણ કર્યું છે, આવું કહેતા ભગવાન હસવા લાગ્યા. તમારા કુળમાંથી તો પહેલેથી આવ્યો આવે છે. નારદજી આવું તો બધું થયા જ કરે, પણ ક્યાં છે એ તો મને કહો. શોણિતપુર એક નગરી છે, તેમાં દાનવરાજ માણસનું રાજ રજે છે, રાજ કરે છે. તેની દીકરી અને તેનું નામ ઓખાબાઈ છે. તેનું સ્વપ્ન આવ્યું હતું કે સ્વપ્નમાં તમારા પુત્રને અનિરુદ્ધને પરણી ગઈ છે. તેનું મન વ્યાકુળ થયું હતું અને એક દેવ કન્યા હતી, એટલે કે ચિત્રલેખા હતી. ચિત્રલેખા એ ચતુર સ્ત્રી છે અને વિધાત્રીનો અવતાર છે. આકાશમાં ઉડી શકે તેમ હતી. દ્વારકા નગરીમાં આવી હતી. તે વિચારતી હતી કે ભગવાનના ધામમાં ચોરી કરવી છે, એ કઈ સહેલું નથી, પણ મેં એને એક ઉપાય બતાવ્યો હતો. પ્રભુ મને માફ કરજો. નારદજીએ ભગવાનને વિનંતી કરી છે અને માફી માંગી, માફ કરજો. ધીમેથી પગલે મારી પાસે આવી હતી, તેને તામસી વિદ્યાનો પ્રયોગ કર્યો અને દ્વારકા નગરીની નિંદ્રાધીન થઈ. ચિત્રલેખા અનિરુદ્ધને હિંડોળા સહિત હરણ કરી ગઈ છે. ઓખાબાઈનું આ કામ કર્યું છે. નારદ ઋષિની આ વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. નારદજીને કહેવા લાગ્યા કે હે નારદ મુનિ, તમે મારા ખરા સાચા ભગત છો. સારું કર્યું મને બધું આ વાત કહી સંભળાવે. સારા કામ કરવાના કરો છો. નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે, હે પ્રભુ, મેં કાંઈ અન્યાય કર્યો હોય તો મને માફ કરજો. નારદ મુનિ માફી માંગે છે. રૂપાળી કન્યા જોશો ત્યારે તમને ખબર પડશે સુંદર અને ગુણવાન છે. કારણ કે ઓખાબાઈ અતિ સુંદર હતા. નારદ મુનિને બધી જ ખબર હતી. પ્રભુ, મેં કશું ખોટું કર્યું નથી. દાનવ બાણાસુર અત્યારે અનિરુદ્ધને ત્રાસ આપી રહ્યો છે. કારાગૃહમાં તેને અસહ્ય
પીડા કરી રહ્યા છે. ભગવાન તમને અહીંયા કહેવા માટે આવ્યો. નારદજીની વાત સાંભળી યાદવ કુળ જાગૃત થયા. કૃષ્ણ બળદેવજી ચિંતા કરવા લાગ્યા. દેવી રૂકમણી આંસુ સારવા લાગ્યા. પ્રદ્યુમ્ન રતિ જાણે કાળજું કપાઈ ગયું હોય, દ્વારકામાં ખળભળાટ મચી ગયો. કૃષ્ણ બલદેવજી પોતાના સૈન્ય યાદવ યોદ્ધા સાતકી બધાને તૈયાર કર્યા છે. યુદ્ધ કરવા હવે તૈયાર થઈ જાઓ. શોણિત નગરીમાં જવું છે. શોણિત નગરીના સીમાડે ખડકાઈ ગયા. બાણાસુરના ગુપ્તચરો આ બધી પરિસ્થિતિને જોઈ રહ્યા હતા. દેવ અને દાનવોનું મોટું સંગ્રામ થયું, યુદ્ધ થયું. બાણાસુરે તત્કાળ પોતાના મંત્રીને બોલાવ્યા. યુદ્ધને વીરતાપૂર્વક લડી લેવામાં જણાવ્યું. અસુર સેનાપતિ કુંભણને બોલાવ્યા અને આદેશ કર્યો વીરતાપૂર્વક લડી લેવાનો નિર્ણય કર્યો. હવે ગમે થાય આપણે લડી લેવાનું છે. અને સેનાપતિ યુદ્ધ માટે અને સદાશિવને પ્રસન્ન કર્યા છે. બાણાસુર ભગવાનને આજ યાદ કર્યા. ઓખા પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે. 15મા અધ્યાયમાં ભગવાનને અનિરુદ્ધની મુક્તિ કરાવે છે. એની કથા આવે છે. શંખ નકારા રણસિંગા ભીષણનાદ યાદવો વ્યાકુળ થઈ ગયા. અનિરુદ્ધને આશા બંધાણી. ઓખાને કહ્યું, પ્રિય જો સાંભળ, શંખનાદ જે છે એ પ્રજન્ય એ દ્વારકાધીશથી વાગે છે. બસ હવે મને કઈ ચિંતા નથી. આખા યાદવને શૌણિકપુર સીમાડે આવ્યા અને આકાશમાં ખળભળી ઉઠ્યું. શંખનો નાદ સંભળાવા લાગ્યા. ગરુડજી તુરંત દોડી આવ્યા છે. ગરુડજી આવેલા જોઈ શ્રી કૃષ્ણએ તેમને આજ્ઞા કરી, હે ગરુડજી, તમે એક કામ કરો, અનિરુદ્ધને તેડી લાવો. કાળા ગૃહમાં છે, કારણ કે ગરુડને ને સર્પને એટલે કે નાગને બેને બને નહીં. ગરુડજી ભગવાનને આજ્ઞા માથે ચડાવી ત્યાંથી ઉડવા લાગ્યા. એક નદીના કાંઠે આવ્યા. ચાંચમાં જળ એટલે ચાંચમાં એ જળ ભરી એક પળવાર એ પાણીને ચાંચમાં ભરીને ઉડવા લાગ્યા. ઉડતા ઉડતા જે અંગારા પથરાયેલા હતા એ ચાંચમાં પાણી ભરેલું ત્યાં છોડ્યું. અંગારાને ત્યાં શાંત કર્યું. સામે ભૂત પ્રેત મળે તેને આંખોના પ્રહારથી આગળ વધવા લાગ્યા. શૌણિકપુર નગરીમાં પ્રવેશ કરે. કારાગૃહમાં પ્રવેશ કરે જ્યાં અનિરુદ્ધ હતા. નાગપાંચથી બંધાયેલા હતા. તે જોયું ગરુડજીએ કામ કર્યું. ચાંચથી નાના નાના સર્પોને આખા ગળી ગયા. મોટા મોટા નાગોને તે બે ભાગ કર્યા. અને ગરુડજી ભગવાનને કહેવા લાગ્યા, ઘણા દિવસથી હું ભૂખ્યો હતો, આજે તો મને પૂર્ણપુરીનું ભોજન મળ્યું. પૂર્ણપુરીનું ભોજન મળી ગયું. કુમારને છોડાવી અનિરુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ઉપર કહે છે, કૃષ્ણ દીકરા, તમે એકલા પરણવા આવ્યા છો. આજે એના કાકા ને દાદા ને હતા ને કહેવા લાગ્યા, દીકરા તું બધાને કેમ ન લાવ્યો, એકલો આવી ગયો પરણવા? કહેવા લાગ્યા, ભલા શ્રી કૃષ્ણના દીકરા, તમે એકલા પરણવા આવ્યા, અમને કેમ ન અમને કીધા વગર તમે આવ્યા? એવી મસ્કરી કરવા લાગ્યા. ઉદ્ધવજીની વાત સાંભળી અનિરુદ્ધ મોઢે શરમાઈ ગયા.
અનિરુદ્ધને શરમાં ડૂબેલો જોઈ ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. ભગવાન કે કઈ વાંધો નહીં, આપણા કુળમાં તો આવું બને જ છે, એમાં શરમાવાનું હોય નહીં. મારી યુવાનીઓ વાતો તારાથી ચડિયાતી હતી. હું યુવાન હતો ને, આ રૂકમણી છે, સત્યભામા છે, એ બધાનું હરણ કરીને જ લાવ્યો હતો. આ મારી યુવાનીના વાતો છે, તું નથી જાણતો? મારી યુવાનીના વાતો તારાથી ચડિયાતી છે. જો તું સાંભળ કે અનિરુદ્ધ દીકરા, આ વાત સાંભળી શરમાતો નહીં. મારી વાત હું તને કહું છું. કુબ્જા રાણી 18 અંગ વાળી હતી, જે કંસના રાજની દાસી હતી, મને ગમવા લાગી હતી, તેથી મારી રાણી તેને બનાવી. એનું પર હરણ કર્યું. નરકાસુર નામના રાક્ષસ સાથે મારે યુદ્ધ થયું અને તેને મેં મારી નાખ્યો. તેના કારાગૃહમાં 16,000 સ્ત્રીઓ હતી. એ બધી ભગવાનને પગે લાગી, હવે અમે ક્યાં જઈશું? અમારા સ્વામી કોઈ નથી. ભગવાન કે જેનો સ્વામી કોઈ ન હોય એ પુરુષોત્તમ રાય છે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. 16,000 રાણીને ભગવાને પોતાનું સ્વામિત્વ દીધું છે. એક મંડપમાં ભગવાને લગ્ન કર્યા છે, એક સાથે. તેના કાળાગૃહમાંથી છોડાવી એ લાવ્યું અને તારા તેમાંથી એકય સાથે મંડપમાં લગ્ન નથી ગયા. મેં બધાયનું હરણ કર્યું છે. પછી આગળ ભગવાન કહે છે, તારી આ માતાની રૂકમણીના લગ્ન પણ તેના ભાઈને સમજાવીને કરી લાવ્યો. એ સમજ્યો નહીં અને રૂકમણીનું હરણ કર્યું. જાંબુવતી રીછડીની બહેન હતી. જાંબુવતી રીછડીને પણ મેં રાણી બનાવી છે. આપણા કુળમાં તો આ બધું આગળથી થતું આવે છે, તું ચિંતા ન કર. અનિરુદ્ધને આવું કહે છે. તેથી શરમાવાની કોઈ જરૂર નથી. રૂપાળી ગોળિયન સ્ત્રી જ્યારે મળે ત્યારે તેનું હરણ કરી નાખવું. ભગવાન કહે છે આપણા કુળમાં તો આવું. આ તો ભગવાન હતા, ભગવાનની લીલા. અધમને અક્રૂર બે હસવા લાગ્યા, કડકડાટ હસવા લાગ્યા. રૂડી શિખામણ છોકરાને દ્યો છો સુંદર શ્યામ. આવું કઈ છોકરાને કઈ કહેવાય? ભગવાનને કહે છે. અધવ્ય અને અક્રૂરને ભગવાનને આવું કહે છે. હજી તો છોકરો નાનો છે, આવું શિખામણ ન દેવાય. પોતાના દાદાશ્રી કૃષ્ણની સંમતિ મળતા અનિરુદ્ધ મનમાં શાંત થયો છે, પરંતુ ઓખા વિના તેનું હૃદય તડપી રહ્યું છે. ઓખાને મળવા માટે અનિરુદ્ધ પોતાના જીવ પણ આપવા તૈયાર થઈ ગયો. મનમાં ઓખાના વિચાર કરતો એવામાં શ્રી કૃષ્ણ યાદવ કુળની સંમતિ મેળવી લીધી. એ દૂતને સંદેશો લઈ બાણાસુર પાસે મોકલ્યા. ભગવાને પત્ર લખ્યો. જ્યાં યુદ્ધ કરવા ગયા ને ભગવાન, ત્યારે શાંતિ દૂત થઈને ગયા. કૌરવ અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે પણ ભગવાન શાંતિ દૂત થઈને ગયા હતા. દુર્યોધન પાસે ગયા હતા ભગવાન સંધિ કરવા માટે. આપણે યુદ્ધ કરવું નથી, જે વ્યવહાર હોય તે ભાગલા પાડી દઈશું. પણ આ જે દુર્યોધન હતો એ માયનો હતો. અરે 5 ગામ તો તું દે એમ કીધું હતું ભગવાને. 5. પણ એ દુર્યોધને કીધું 100 ની અણી જેટલું પણ મારે જમીન ભૂમિ આપવી નથી. ત્યારે યુદ્ધ થયું. ભગવાને આ બાણાસુરને પત્ર લખ્યો છે, સંદેશો લખ્યો છે. હે રાજન,
તમારી દીકરી ઓખા મારા પાસે મોકલો. કુળના સુપુત્ર અનિરુદ્ધને મનથી વરી ચૂકી છે. આવું પત્રમાં ભગવાને લખ્યું છે. બંને રાજી છે, અમે પણ રાજી છીએ. વળી એ ઘણા સમય સાથે રહી ચૂક્યા છે. ઓખાના ધામધૂમથી લગ્ન લઈ કન્યા પધરાવો અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાઓ. આવું છેલ્લે કલમ લખી. તમારી દીકરીને તમારે ન દેવી હોય ને તો અમારી સાથે યુદ્ધ કરો. ભગવાને આવું લખ્યું છે. કૃષ્ણનો સંદેશો મળતા બાણાસુર અંગે અંગે આગ લાગી. આ બાણાસુરને એટલું જ જોતું હતું, કોઈ મારી સાથે યુદ્ધ કરવા વાળો થાય. કારણ કે બળનું અભિમાન હતું, સત્તાનું અભિમાન હતું અને પ્રતિષ્ઠાનું અભિમાન, એટલે કે પૈસાનું અભિમાન. આ ત્રણ વસ્તુ આવે ને એટલે માણસનું પતન થાય છે, નિશ્ચિત. ક્રોધમાં તાળુકી ઉઠ્યો, શુએ પીધારા ગોવાળિયાને મારી દીકરીનું માંગું કરતા શરમ પણ નથી આવતી. એનો ગર્વ ઉતારીશ એમ કહી દૂતને કહ્યું, જા તારા કૃષ્ણને કહેજે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. મારી દીકરી તો દૂર, પણ આપણે યુદ્ધ કરીશું. સંદેશો મોકલી બાણાસુર સેનાનું પ્રયાણ કરવા લાગ્યો. આજ્ઞા સાંભળતા એ કૌભાંડે સેનાપતિ કુપળને કહ્યું. દાનવ સેનાપતિ કુપળ નગરમાં સર્વ દ્વારો બંધ કરાવી દેતા. કારણ કે એને બીક હતી, એકના એક દિવસ હું તો મરવાનો. પોતાના નગરના વિશાળ કોટમાં ઘોર નાદે સિંહ રણસિંગુ લગાડ્યું. કુપળ રણસિંગુ સાંભળતા યાદવ સૈન્ય સાવધાન થયું. યાદવોએ તત્વાર નગરમાં કોટ ઉપર સામટો સારો થયો. અને આ બાજુ ભગવાનની અનુષ્ઠાન શરૂ કર્યું છે. અસુરાજ બાણાસુરે ઘોરનાદ કરી અને એટલામાં એ સૈન્ય સહિત તે સોનિકપુર પ્રવેશ કર્યો. યાદવ અને અસુર યોદ્ધાઓ સામ સામે લડવા લાગ્યા. યુદ્ધ થયું. બાણાસુર સાથે અસુરોના ટોળે ટોળા ઉમટી પડ્યા. અસુરોના ચાલવાથી ધરણી ધ્રુજવા લાગી. પૃથ્વી પણ ધ્રુજવા લાગી કે આ યુદ્ધ બહુ ભયંકર હતું. પોતાના અંતરના ખૂબ જ મહારાજા બાણાસુર યુદ્ધ કરવા આવ્યો છે. દેશ દેશાંતરમાંથી રાક્ષસોને તેડાવ્યા છે. જ્યારે બાણાસુર હાંક મારે ત્યારે સાતે પાતાળ ઉછળવા લાગે. એટલો બળવાન હતો. બાણાસુરની હાંકનો અવાજ બ્રહ્મલોકમાં જાય. બ્રહ્મલોક ડોલવા લાગ્યું છે. એટલું ભયંકર દેવો અને દાનવોમાં યુદ્ધ થયું છે. કૃષ્ણને પડકારો કરે, હે કૃષ્ણ ગરુડ ઉપર સવાર થઈને આવ્યો છે. હું તમને દ્વારકામાં પાછા કુશળ નહીં જવા દઉં. કૃષ્ણ તમે બધા યાદવ મત છો. મારી કુમારી કન્યાઓને કપટ કરી પરણી જાઓ છો અને પાછા ક્ષત્રિયોને કહેનારા લક્ષણ ધરાવો છો. બધે વાંકા હાલો છો. અહીં હું તમને ડરમાં જેમ સર્પ જાય તેમ સીધા હું દ્વારકામાં મોકલી દઈશ. તમે ઉપરાણો લઈને શું આવ્યા છો? તમારા કુંવરે સારું કામ કર્યું નથી. ત્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ મહારાજ બાણાસુરને કહેવા લાગ્યા, હે બાણાસુર, હવે તમે સાંભળો. યાદવ અનિરુદ્ધની જાન લઈ આવ્યા છીએ. જે વિધાતાએ લેખ લખ્યા છે તેમાં કોઈ ફેરફાર થવાનો નથી.
જે વિધાતાએ લેખ લખ્યા છે એ બાણાસુર એમાં કોઈ ફેરફાર થવાનો નથી. માણસમાં જે છઠ્ઠીના દિવસે જે લેખ લખી નાખે છે વિધાતા પગલી પાડે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને એ સંધ્યાના સમયે થાય છે, અંધારું હોય ત્યારે. પણ હવે તો બધું બહુ વધતું જાય. ભગવાન દ્વારકાધીશ આગળની કથા કહે છે, જાન લઈને આવ્યા છીએ, વિધાત્રાએ લેખ લખ્યા છે, તેમ થયું વર કન્યા બંધનમાંથી મુક્ત કરો. ત્યારે બાણાસુર મનમાં અતિ ક્રોધ ચડે ભગવાન શ્રી કૃષ્ણને ગાળો આપવા લાગે છે. તું તો ગોવાળિયો, તું તો પીઢારો છે. ગોકુળના ગાયો પણ તે મૂકી નથી, ગાયોને પણ ચોરી લીધી છે. આવું ભગવાનને વારંવાર ગાળો દે છે. આમ આગળ કથા હળ મુસળ હાથમાં ધારણ કર્યું છે. યાદવોથી દાનવો કચ્ચર ઘાણ વાળે છે. બાણાસુર અકળાવા લાગ્યો છે. બાણાસુરને અભિમાન કરી બોલવા લાગ્યો. કૃષ્ણનું અભિમાન ઉતારી દો છે. 56 કોટી યાદવો દાનો ઉપર તૂટી પડ્યા છે. બાણાસુર ભગવાન સદાશિવ ભોળાનાથનું ધ્યાન ધરે છે અને મહામૃત્યુંજયનો જપ કરે છે. 11 કોટી ગણની સેનાઓ ઉત્પન્ન કરે છે અને ભગવાનને યાદ કહે છે, મારું સહાય કરો, સહાય કરો. બાણાસુર ભગવાનને શિવને યાદ કરે, પરમ ભક્ત. પણ આસુરી વૃત્તિના કારણે, આસુરી બુદ્ધિના કારણે એનો વિનાશ થયો. ભૂત પ્રેત ભૈરવ 7 પ્રકારના તેને તાવ આવી, આદિ વ્યાધિ ઉત્પન્ન કર્યા. શ્રવણિતને ભગવાને કીધું છે, ભગવાન સદાશિવ એ પોઠિયા ઉપર સવાર થઈને આવ્યા. યાદવ સેના ચક્કર ઘાણ વાળ્યું, ડમરો ડાક શંખ વગાડી હરિ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ, હર કહેતા ભગવાન સદાશિવ સામ સામે યુદ્ધ કરવા લાગ્યા. બે બળિયા દેવો છે, કોઈ હારતા નથી અને કોઈ થાકતા પણ નથી. આવું મહાસંગ્રામ થયું. હર અને હરિનું યુદ્ધ થયું છે. આકાશમાંથી દેવો પણ જોવા લાગ્યા. આનું શું પરિણામ આવશે કોઈને ખબર નહોતી, કારણ કે બે બળિયા દેવ છે. હર કહેતા ભગવાન શિવ, હરિ કહેતા ભગવાન નારાયણ. હર અને હરિનું યુદ્ધ થયું છે. આ બાજુ સુખદેવજી પરીક્ષિત રાજાને હર અને હરિનું યુદ્ધની વાત કહી સંભળાવી. ભગવાન યુદ્ધના પોતાના ભક્તરાજ બાણાસુરને મદદ કરવા આવ્યા છે અને ભગવાન ભોળાનાથને જોઈ બાણાસુર ખૂબ જ રાજી થઈ ગયો. હવે મને ચિંતા નથી. ખુદ ભગવાન તેના પાસે હતા અને જેને ભગવાનનો ભરોસો હોય ને તે કોઈ દિવસ તૂટતા નથી. પણ આને અભિમાન હતું, તેનું કે બળનું અભિમાન, એટલા માટે હારી ગયું. એક પળવા તો એમ થયું કે ભગવાન મારી પાસે આવ્યા છે, ભગવાન મારા છે, મારી સાથે. શિવજીના ચરણમાં જઈ તેણે આળોટવા લાગ્યું. ત્રિપુરારીને પગે લાગી બધી વાત સંભળાવી. ભગવાન ભોળાનાથ શ્રી કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધે લાંછન લગાવ્યું છે. જમાઈની પદવી ભોગવવી છે. છાનો માનો આવીને ઓખાને પરણી ગયો છે. આવું બાણાસુર ભગવાન શિવને કહે. અનિરુદ્ધને મેં નાગપાશથી બાંધી રાખ્યો હતો. મારો જીવ તેને ચાલ્યો નહીં. તેમના દીકરાએ અપરાધ કર્યો છે, છતાં શ્રી કૃષ્ણ સૈન્યનું દળ અને યુદ્ધ કરવા આવ્યા છે.
કરવાની વાત સાંભળી ભગવાન સદાશિવને ક્રોધ ચડ્યો છે. ભગવાન સદાશિવે ગણોની સાથે આજ્ઞા કરી, જાઓ જાદવની સેનાઓને અને હંકારી ડાકણી સાંકણી ખાવ ખાવ કરતી દોડતી આવી. ભૂત પ્રેત ડાકીની સાકીની વીર અને વેતાળ ભગવાન શિવના ગણો હતા તે ઉત્પન્ન કર્યા. યાદવના કુળને તેને નાશ કરવા લાગ્યા. આ બાજુ યાદવના સેનાપતિ સાતકી નિશાન વગાડે છે, આગળ આવી બાણ છોડે છે. મહારાજા કૃષ્ણ સામળિયા સામ સામે યુદ્ધે ચડ્યા છે. સાતકીની સાથે તેમ એક એકને યુદ્ધ કરવા લાગ્યા. રથવાળા સાથે રથવાળા, હાથીવાળા સાથે હાથીવાળા. નિયમ મુજબ આ યુદ્ધ થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ યાદવને ફટકારો કરે છે, કહે જાઓ શિવના ગણનો નાશ કરો. યાદવ અને જાદવો સામ સામે યુદ્ધ કરે છે. 56 કરોડ 72 કરોડ નીચેના સામ સામે યુદ્ધ કરે. ભોગળ ભાલા પરથી સામ સામે યુદ્ધ થવા લાગ્યું. ભૂમિ ભયંકર લાગવા લાગી. નદીઓ લોહીની નદીઓ વહેવા લાગી. માથા તો એટલા કપાયા કે લોહીની વહેતીઓ વહેતી. રાક્ષસોના પગથી લોહી ફૂટતું. આ બધી ભયંકર દેવોને ચિંતા થવા લાગી. આનું પરિણામ શું મળશે, શું નીકળશે? શેષ નાગ ઉપર પક્ષી પર ટકી રહી છે તે બળી બંધ થશે. ભૂમિનો ભાર કોણ સહન કરશે? ભૂમિ પણ ભગવાનને કહેવા લાગી, મને હવે ભાર સહન થતો નથી, હવે યુદ્ધ બંધ કરો. ભગવાન શ્રી કૃષ્ણ લોહીની નદીઓ પ્રવાહ જોઈ શકતા નથી. જોગણીઓ સબને ખાવા લાગી. ક્રોધ પ્રેત ડાકીની શાકીની ભક્ષણ કરે છે. આમ તે ઓખાને અનિરુદ્ધના કારણથી આપણને હેરાયેલા ભોજન મળ્યું, કુલની પથારી મળી. આમ તે હાથીના કુંભસ્થળ કાજવાની પીઠ જેવા લાગે છે, માથાના વાળ શેવાળ જેવા લાગે છે. આ લોહીની નદીઓના રથ તણાયા છે. મોટું ભયંકર યુદ્ધ થવા લાગે. પોતાના મહાન કોઠિયા પર ભગવાન શ્રી કૃષ્ણ આ ભયંકર દ્રશ્ય જોઈ ભગવાન સદાશિવ ત્રિશૂળ પાણી કૃપાયમાન થયા. પોતાના મહાન કોઠિયાને ભગવાન શ્રી હરિને સામ સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સુખદેવજી મહારાજ કહે, હે પરીક્ષિત રાજા, હવે હું આપને હર અને હરિના યુદ્ધની કાલ વાત કરીશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ઓમ અચ્યુતમ કેશવમ શ્રી રામનારાયણ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.
કાલે ઓખાબાઈ અને અનિરુદ્ધના લગ્ન થવાના છે ને ભગવાનનું યુદ્ધ મહાસંગ્રામ થશે. કંકોત્રી બધું લખાશે, ફટાણા ગવાશે, જેને ગાવા હોય એની ચૂકતી. અને કાલે અન્નદાન એટલે કે સીધું જેને લાવવાનું હોય અને કાલે લાવજો. છેલ્લો દિવસ છે. बोलो कृष्ण कन्हैया की जय, द्वारिकाधीश की जय। ओम जय कानाकारा प्रभु जय कानाकारा, मीठे मोरनिवारा, मीठे मोरनिवारा, गोपीनाथ प्यारा। ओम जय कानाकारा वाले कामर गौरीरा, माखन चोरी मोहन, माखन चोरी मोहन, पिक चोरी लीला। ओम जय कानाकारा नंद यशोदा जय वैकुंठ उताय, वाले वैकुंठ उताया। कालिया मरदन पीरा, कालिया मरदन पीरा, गायो ने गाई। ओम जय कानाकारा पूर्ण करो तुझ पार, मेरे नहीं आवे प्रभु मेरे नहीं आवे। बेटी न पुकारे, बेटी न पुकारे, पूरे गुण गावे। ओम जय कानाकारा वाले कचरिया गणिए, ओ वरधन तोयो, वाले गो वरधन तोयो। नीग्रनु गर्व उपायो, नीग्रनु गर्व उपायो, जय जय गिरिधारी। ओम जय कानाकारा कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष, मंगलाय तनोहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। जले नमस्ते कर्णमः, नीचे बेसीने पाणीनी प्रदक्षिणा फेरवी नामજો। भोगयान पापानि जन्मांतर कृतानि च तानि सर्वाण्यस्यन्तु प्रदक्षिणायां पदे पदे। देवाभिवंदनं समर्पयामि। डाबात्मार्थे थाળી લેજો, જમણાથી ભગવાનને આરતી આપી લેજો। देवाभिवंदनं समर्पयामि, देवाभिवंदनं समर्पयामि। चारे धामમાં चारे દિશામાં આરતી આપી લેજો, પોતે આરતી લઈ લેજો। स्वातक्षातक्षुन्दं समर्पयामि। इत्यस्तु प्रक्षाल्यं आरती लेने हाथ धोઈને આપજો। इत्यस्तु प्रक्षाल्यं प्रसादः ग्रहणं प्रसाद। Thank you.
કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. આરોગો નંદલાલને મારા પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રાણ જીવન તવકાજરી, મારા પ્રેમની થાળી. આદરે ભાતના મેવા બનાવ્યા, વિધ વિધના પકવાન રે, મારા પ્રેમની થાળી. જળ રે જમુના જીને જારી ભરી લાવો, આચમન કરો ને મારા રે, મારા પ્રેમની થાળી. લવિંગ સોપારીને પારના બિરલા, મુખવસ કરો ને મારા રે, મારા પ્રેમની થાળી. માધવતા સના સ્વામી સાંભળિયા, તમ પર જાઉં બલિહાર રે, મારા પ્રેમની થાળી. પ્રેમની થાળી મારા ભાવની થાળી. આરોગો નંદલાલ રે, મારા પ્રેમની થાળી. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાજ કી જય. બે હાથ જોડી ભગવાન નારાયણ શુદ્ધ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બીજા દિવસની જે પણ કથા અમે સાંભળીએ એ સાંભળવાનું જે પુણ્ય મળે તે પુણ્ય અમારા પરિવારમાં સદલક્ષ્મી, શાંતિ લક્ષ્મી, સુખ, શાંતિ, ધન, વૈભવ અમારા દરેક સોસાયટીના સભ્યના જેને સંસારમાં આપજો. કે તમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિજ્ઞા ત્વમેવ, ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવં. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદિયત સકલં પરસ્મૈ શ્રીનારાયણાય સમર્પયામિ. શ્રીનારાયણાય સમર્પયામિ. આવાનંદ જાનામિ ન જાનામિ તવાચનમ, પૂજા ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરઃ. મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વર, યદ પૂજિतं મયા દેવં પરિપૂર્ણ તદસ્તુ મે. ગतं પાપં ગतं દુઃખં ગतं દારિદ્ર્યમેવ ચ, આગત સુખ સંપત્તિ પુણ્યો હવ તવ દર્શનાદ, ધન્યો હવ તવ દર્શનાદ. ભગવાનનો 3 વખત શ્રી હરિનું નામ સ્મરણ કરજો. ઓમ હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, વિષ્ણવે નમઃ,
વિષ્ણવે નમઃ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ સીતા